નમસ્તે. આજે આપણે એક ચમચી વરિયાળી ખાવાના ફાયદાઓ વિશે જાણીશું. પાચન શક્તિને વધારે છે. વરિયાળી પાચન ક્રિયાને સુધારે છે અને પેટમાં બનતા ગેસને ઘટાડવામાં મદદ કરે છે. ભોજન પછી વરિયાળી ખાવાથી ખોરાક સરળતાથી પચે છે અને અપચો, પેટ ફૂલવું તથા ભારેપણાની લાગણી ઓછી થાય તેવું લાગતું હોય છે. એસિડિટી અને બળતરામાં રાહત આપે છે. પેટમાં વધુ એસિડ બનવાથી થતી બળતરા અને ખાટા ઉડકારમાં વરિયાળી લાભદાયક બની શકે છે. તે પેટને શાંત રાખવામાં મદદ કરે છે. મોઢાની દુર્ગંધ એટલે કે ખરાબ સ્મેલને દૂર કરે છે. વરિયાળીમાં કુદરતી સુગંધિત તેલ હોય છે, જે મોઢાની દુર્ગંધ ઘટાડવામાં મદદ કરે છે. તેથી ઘણી જગ્યાએ ભોજન પછી વરિયાળી આપવામાં આવતી હોય છે. કબજિયાતમાં મદદરૂપ છે. વરિયાળી આંતરડાની ગતિને સુધારવામાં મદદ કરે છે, જેના કારણે મળ સરળતાથી બહાર આવે છે અને કબજિયાતની સમસ્યા ઓછી થઈ શકે છે. શરીરને ઠંડક આપે છે. વરિયાળીનો સ્વભાવ ઠંડો માનવામાં આવે છે. ઉનાળામાં તેનું સેવન શરીરની ગરમી ઘટાડવામાં અને તાજગી જાળવવામાં મદદરૂપ બની શકે છે. એન્ટીબાયોટિક્સનો સારો એવો સ્ત્રોત હોય છે. વરિયાળીમાં એન્ટીબાયોટિક હોય છે, જે શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને એકંદરે સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણવામાં આવે છે. તેથી વરિયાળીનું સેવન કરવું જોઈએ. હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી ગણાય છે. વરિયાળીમાં ફાઇબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે અને રક્તચાપને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બની શકે છે. વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વરિયાળી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થઈ શકે છે. વરિયાળી કેવી રીતે ખાવી જોઈએ? ભોજન પછી એક ચમચી વરિયાળી ચાવીને ખાવી જોઈએ. રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવું જોઈએ. વરિયાળી અને સાકર સાથે લેવી જોઈએ, જેનાથી પેટમાં રહેલી ગરમી ઓછી થઈ શકે છે. તેથી તે વરિયાળીનું સેવન ઉનાળામાં જરૂર કરવું જોઈએ.